રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। કૃષિ મંત્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂરા કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું। રોડ રસ્તા ગટર અને પાણીની સમસ્યાઓ લોકોને ન પડે તે માટે અધિકારીઓને સૂચન આપ્યું। તો ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ। બેઠકમાં સિંચાઈ વિભાગ, પુરવઠા વિભાગ, પીજીવીસીએલ અને માર્ગ મકાન વિભાગની કામગીરી અંગે પણ માહિતી મેળવી જરૂરી સૂચનો કરવામાં આવ્યા। રસ્તાના કામો, સિંચાઈના કામો, ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય, એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મીટિંગ પૂરી થઈ હતી। પોરબંદરમાં રતનપર ગામ નજીક જંગલમાં આગ લાગી। ઝુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। હજારો ચોરસ મીટરમાં આ આગ ફેલાઈ ગઈ હતી। ઝુરીના જંગલમાં વારંવાર આ પ્રકારે આગ લાગતી હોય છે। પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના આ જંગલમાં ફરી વખત આગ ભભૂકી ઉઠી। આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે। ત્યારે આ ભીષણ આગને પગલે પોરબંદર ફાયર વિભાગને જાણકારી મળી હતી। ત્યારે ફાયરની ટીમ પણ અહીંયા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવતા નગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ જુદા જુદા સાધનો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસો કરી રહ્યા છે। કુલ અત્યારે 4 ફાયર ટેન્ડર કાર્યરત છે। ઉપરાંત વધારાના 2 નેવીના અને કોસ્ટગાર્ડ અથવા એરપોર્ટ ડિરેક્ટરને પણ કીધેલું છે, એટલે ત્યાંથી પણ એક વધારાના ફાયર ટેન્ડર પણ મોકલી આપવામાં આવે છે। આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી। તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાઉઝર લઈને રવાના થઈ હતી અને અહીંયા પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય 2 ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાઇટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું। પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે। પોરબંદર સોમનાથ હાઈવે પર જે રતનપર નજીક છે, પોરબંદર જિલ્લાના જે રતનપર ગામ નજીક જે આ જે ભીષણ આગની જે ઘટના ઝુરીઓના જંગલમાં લાગી છે, જે આ આગનો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડથી ને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। આપ જોઈ શકો છો કે વિકરાળ આગ છે। છેલ્લા 1.5 કલાકથી વધુ સમયથી આ છે આગ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો અને વન વિભાગ, પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જે 3 ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે છે। આમ છતાં પણ આગ છે તે આગ કાબુમાં નથી આવી રહી અને જે ભીષણ આગની જે ઘટના છે તેના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે રસ્તો જે છે પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે રસ્તો। આ છે આગ છે જે રતનપરની જે ઝુરી વિસ્તાર કહેવાય છે, આ ઝુરીનું જંગલ, ઝુરીના જંગલમાં છેલ્લા અઠવાડિયાથી ને 5 થી 6 વખત આગ છે તે આગ લાગી છે। ત્યારે આ આગ ક્યાં કારણોસર લાગી છે તેને લઈને પણ સવાલો છે। ત્યારે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ છે તે આગના કારણે વિકરાળ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। પ્રતિશ સિંહુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામમાં રાત્રે અચાનક આગ લાગતા 3 મકાનો બળીને ખાખ થઈ ગયા। રાત્રે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા એક બાદ એક 3 મકાનો ચપેટમાં આવી ગયા। આગે થોડી વારમાં જ વિકરાળ રૂપ ધારણ કર્યું અને મકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો। સોના ચાંદીના દાગીના, અનાજ, ઘરવખરી બધું જ રાખ થઈ ગયું અને 3 પરિવાર રસ્તા પર આવી ગયા। આસપાસના લોકોએ એકત્ર થઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। જોકે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઈ। ફાયર ફાઇટરની 2 કલાક બાદ તેની ટીમો અહીં આવી હતી, જેના કારણે ગ્રામજનોમાં પણ રોષની લાગણી હતી। આવેલી ટીવીઓ હતી, જોજો, ફ્રીજ બધું સાબા દબાઈ ગયું બળી, કશું જ નહીં રહ્યું। આમ ત્યાં લુગડે એની મારી ઊન મને લીધી। અમે બધા ઊંઘેલા હતા, અમને કોઈ ખબર નથી અને એકદમ ગેસ નીકળ્યો પછી અમે બધા ઘરથી બહાર નીકળી ગયા અને કોઈ પણ વસ્તુ લેવા નતા રહ્યા। મારા ઘરની અંદર થોડું ઘણું ચાંદી બી હતું, એકાદી સોનાની વાસળી હતી અને અનાજ પણ નથી રહ્યું। અમે પોતાની સેફટીથી નીકળી ગયા। અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ફાયર બ્રિગેડ અમારું બધું સળગી ગયા પછી આવ્યું હતું અને રોડ ઉપર હું આવી ગયો છું। અનાજ બધું હતું એ બળી ગયું છે। પૈસો ટકો આ તે ઘરમાં કઈ રહ્યું નહીં ને રોડ ઉપર અમે આવી ગયા છે સાહેબ।
આગ કાબુમાં નથી રહી. ફાયર બ્રિગેડ બી નતું કે કઈ નતું. જે માટલામાં પાણી હતું એ સોટ્યા પણ માટલામાં પાણીથી થોડું ઠંડુ થાય. ખાનપુર તાલુકાની અંદર ફાયર સેફટીની ખૂબ જરૂરિયાત છે. અગાઉ પણ આ ગામમાં 2 થી 3 વાર આગ લાગેલી છે. ફાયર સેફટી નજીકના સ્થળ પર હોય તો આ આગ આપણે કંટ્રોલમાં કરી શકીએ. ગઈકાલે રાત્રે ગામ લોકોના સહાયથી અમે બધાએ સપોર્ટ કરીને આ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો. ફાયર સેફટીની ગાડી આવી ત્યાં સુધીમાં અમે આગ બુઝવી નાખી હતી. અત્યારે સ્થળ ઉપર જવા પંચકેસને જે નુકસાન થયું છે એનો અહેવાલ તૈયાર કરીએ છીએ. પરિવારના અત્યારે ટેમ્પરરી અમે શેલ્ટરની વ્યવસ્થા કરી આપીએ છીએ. તેમજ એમને રહેવાનું, જમવાનું એ બધી બાબતની અત્યારે સગવડ કરીએ છીએ. જોઈએ છીએ કઈ કઈ સહાય મળે એમ છે. MGVCL વાળા, અમારું ડિપાર્ટમેન્ટવાળા તથા પંચાયતવાળા એ પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરશે અને ગ્રાન્ટની જરૂર હશે તો યોગ્ય ગ્રાન્ટમાંથી ગ્રાન્ટની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે ગત રાત્રિના રોજ શોર્ટ સર્કિટના કારણે 3 મકાનમાં આગ લાગી હતી. દ્રશ્યો જોઈ શકો છો કે ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે પાંડરવાડા ગામે પહોંચ્યું છે કે જ્યાં મકાનો બળીને અત્યારે ખાખ જોવા મળી રહ્યા છે. પરિવાર છે તે રોડ પર આવી ચૂક્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે એક વૃદ્ધ પરિવાર છે, તેમનું પણ મકાન બળીને ખાખ થઈ ગયું છે. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડ છે તે લુણાવાડાથી અહીંયા આવતા વાર લાગી. 2 કલાક બાદ આવતા તમામ જે 3 મકાનો છે, 3 મકાનની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને 3 મકાન અત્યારે બળીને ખાખ થઈ ગયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક મકાન માલિક છે તે પોતાના ડોક્યુમેન્ટ સહિત સોના ચાંદીની રકમ, અનાજ, ઘર વખરી સહિત તમામ જે વસ્તુઓ છે તે અત્યારે બળીને ખાખ થઈ ચૂકી છે. દ્રશ્યો જોઈ શકો છો કે તમામ ઘર વખરી અત્યારે સામાન અલગ અલગ રીતે કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનાજ પણ કાળું મેસ કે જે બળી ચૂક્યું છે, તમામ જે ઘર વખરી છે તે બળી ચૂકી છે. આખરે લુણાવાડાથી ફાયર બ્રિગેડ અહીંયા ટાઈમસર આવતું નથી અને મકાનો છે તે બળીને ખાખ થાય છે. વાત છે અહીંયા શોર્ટ સર્કિટથી અત્યારે 3 મકાન બળીને ખાખ થયા છે અને 3 પરિવારો છે તે રોડ પર આવી ચૂક્યા છે અને સહાયની માંગ કરી રહ્યા છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.